હવે આગળ આપણે જોઈશું સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ અથવા દ્વિપરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. તો શરૂઆત કરીએ. ધારો કે કોઈ કોણ છે xy સમતલમાં અચળ પ્રવેગી ગતિ કરે છે. t બરાબર 0 સમયનો સ્થાન સદિશ એટલે કે પ્રારંભિક સ્થાન સદિશ r0 છે અને પ્રારંભિક વેગ સદિશ v0 છે અને કોઈ t સમયે એનું અંતિમ સ્થાન r છે, અંતિમ વેગ સદિશ v છે અને સમગ્ર ગતિ દરમિયાન એનો અચળ પ્રવેગ સદિશ a છે. હવે સમીકરણ મેળવવા માટે આપણે પ્રવેગની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. પ્રવેગની વ્યાખ્યા શું કહે છે? પહેલા તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા. તો વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. કે સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાનો ગુણોત્તર. પરંતુ પ્રવેગ અચળ હોવાથી સરેરાશ પ્રવેગ ગણો કે તત્કાલીન પ્રવેગ સમાન જ આવે. તમને 10 અવલોકન આપેલા અને બધા અવલોકન 5 5 5 હોય તો એની સરેરાશ લો કે ત્રીજો અવલોકન લો, સાતમો અવલોકન લો, બધા એક સરખા જ આવે. એટલે વ્યાખ્યા સરેરાશ પ્રવેગની છે પણ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન થશે એટલે આ સદિશ એ લખી દીધું. સામે વેગમાં ફેરફાર. ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક, છેદમાં સમયનો ગાળો અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. આ રીતે આપણે લખી શકીએ. હવે t - 0 તો t થશે આ બાજુ ગુણાકારમાં લાવો તો સદિશ v - સદિશ v0 બરાબર સદિશ a * t થશે. v0 ને સામે લઈ જાઓ પ્લસ થઈ જશે. સદિશ v બરાબર સદિશ v0 પ્લસ સદિશ at. સમીકરણ નંબર 1 અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ થશે સમતલમાં ગતિ માટે સદિશ સ્વરૂપે. એના ઘટકો લઈએ તો વેગનો x ઘટક એટલે vx, પ્રારંભિક વેગનો v0x, પ્રવેગનો x સમય તો અદિશ રાશિ છે. y ઘટક લો તો vy, અહીંયા v0y, અહીંયા ay * t થશે. સમતલની વાત છે, જો અવકાશ કે ત્રિપરિમાણની વાત હોત ને તો અહીંયા ત્રીજો ઘટક પણ આવત. vz બરાબર v0z plus az * t લખાય. ઓકે. હવે સરેરાશ વેગની વ્યાખ્યા આપી. સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવામાં આવે. સ્થાનાંતર એટલે સ્થાનમાં ફેરફાર ને ફેરફાર એટલે અંતિમ માઈનસ પ્રારંભિક એટલે r - r0 છેદમાં t - 0. હવે અચળ પ્રવેગી ગતિ છે એટલે સરેરાશ પ્રવેગને બદલે તત્કાલીન પ્રવેગ ચાલી ગયો. અચળ વેગી ગતિ નથી કે આના બદલે આપણે તત્કાલીન વેગ લખી શકીએ. જો અચળ વેગી ગતિ હોય તો પ્રવેગ આવત જ નહીં. તો સરેરાશ વેગ ને સ્થાને તત્કાલીન વેગ નહીં લખાય તો સરેરાશ લખવી પડશે. કઈ રીતે લખી શકાય? ત્રીજા ચક્રમાં આપણે કીધેલું જો અચળ પ્રવેગ હોય તો સરેરાશ વેગ એટલે પ્રારંભિક ને અંતિમ વેગની સરેરાશ પણ ચાલે. તમને થોડાક અવલોકન આપેલા બધા એક સરખી રીતે વધતા હોય. દાખલા તરીકે 0 5 10 15 20 25 એમ કે આની સરેરાશ મેળવો. બધાનો સરવાળો કરવાની જરૂર નથી. 25 + 0 / 2 કરી દો. એક સરખી રીતે કોઈ કિંમત વધતી હોય કે ઘટતી હોય ત્યારે છેલ્લી ને પહેલી કિંમતની સરેરાશ આખાની ગણાશે. તો અચળ પ્રવેગી ગતિ છે એટલે વેગ નિયમિત રીતે બદલાય છે. તો સરેરાશ વેગ એટલે પ્રારંભિક અને અંતિમ વેગની સરેરાશ થઈ જશે. ઓકે. હવે r - r0 ને અહીંયા રાખીએ તો t સામે અંશમાં જશે. t - 0 તો t છે છેદમાં 2 છે તે. તો r - r0 બરાબર શું થશે? t/2 બ્રેકેટમાં v + v0. એમાં v ની કિંમત મૂકી દીધી v0 plus at. v0 plus v0 એટલે 2v0 ગુણ્યા t/2 એટલે 2d v0 t વધશે. at into t/2 એટલે at² / 2 એટલે કે 1/2 at² થશે. r0 સામે ગયા પ્લસ થઈ ગયા. અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે. એના ઘટકો લઈએ. જો વેગ હોય તો વેગના ઘટકો vx vy આવે. પ્રવેગ હોય તો એના ઘટકો x ay આવે. આગળ બળ હોય તો એના ઘટકો fx fy આવે. પણ સ્થાન સદિશ r હોય તો એના ઘટકો rx ry નથી, x ને y છે. કારણ કે પહેલો સદિશ સ્થાન સદિશ r છે એના યામ જ કહેવાય x ને y. એટલે પહેલા સ્થાન સદિશ r માટે એના ઘટકો x ને y લઈ શકાય. બાકીના સદિશની સંજ્ઞાને xy લગાડી દેવાનું. તો સ્થાન સદિશ r ના ઘટકો એટલે x ને y, r0 ને x0 ને y0, વેગ v0 ના v0x v0y, પ્રવેગના x ay. બસ આ રીતે એના ઘટકો લખવામાં આવ્યા. હવે એટલું સારું છે કે સમતલમાં ગતિ માટે બે જ સમીકરણ મહત્વના છે. ત્રીજું સમીકરણ
મેળવી તો શકાય છે પણ એ બહુ મહત્વનું એટલા માટે નથી રહેતું કે અહીંયા સદિશોની વાત છે ને ત્રીજું સમીકરણ છે ને અદિશ બની જાય છે. એટલે જૂની ચોપડી જે હતી ગુજરાત બોર્ડની એમાં ત્રીજું સમીકરણ મેળવતા હતા. એનસીઈઆરટી આમાં ત્રીજું સમીકરણ મેળવતા નથી કારણ કે સદિશોની વાત છે ત્યારે અદિશ સમીકરણને શું કરવું, બરાબર. અને તમે મેળવો તો તમે જાણો પણ છો કઈ રીતે આવે આગળ v² - v02 બરાબર 2ax આગળના ચેપ્ટરમાં લખતા હતા ને, તો અહીંયા પણ v² - v02 બરાબર 2 સદિશ a ડોટ સ્થાનાંતર એટલે સદિશ r - r0 મેળવી શકાય. આના પરથી t ને સૂત્રનો કર્તા બનાવી અને અહીંયા t ની કિંમત મૂકી દો તો એના પરથી સમીકરણ આવી જાય છે. પણ એ મેળવવાની કોઈ જરૂર નહીં કારણ કે અદિશ સમીકરણ છે તો પછી એના ઘટકો આપણે નહીં લખી શકીએ કારણ કે એમાં v² આવે છે. v² આવે એટલે સદિશનો ક્યારે વર્ગ નથી થતો, સદિશના મૂલ્યનો વર્ગ થાય છે એટલે અદિશ બની ગયું. અને સામે બે સદિશોનો ડોટ ગુણાકાર આવે છે. ડોટ ગુણાકાર હજી આ ચેપ્ટરમાં આપણે ભણ્યા નથી. જૂની ચોપડીમાં આ ચોથા ચેપ્ટરની અંદર સદિશોનો ગુણાકાર પણ આવી જતો હતો, ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર. જ્યારે એનસીઈઆરટી માં એ ગુણાકારને આગળ છઠ્ઠા અને સાતમા ચેપ્ટરની અંદર મૂકેલા છે એટલે એ પણ એક કારણ છે. તો ત્રીજા સમીકરણની અહીંયા કોઈ જરૂર નથી. તો આ સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ થયા. ફરી એક વખત મહત્વનો પ્રશ્ન છે. ધારો કે કોઈ કણ છે xy સમતલમાં અચળ પ્રવેગી ગતિ કરે છે. t બરાબર 0 સમયનો સ્થાન સદિશ r0 છે અને પ્રારંભિક વેગ સદિશ v0 છે. t સમયનો સ્થાન સદિશ r છે અને અંતિમ વેગ સદિશ v છે અને સમગ્ર ગતિ દરમિયાન અચળ પ્રવેગ સદિશ a છે. પ્રવેગની વ્યાખ્યા પરથી સરેરાશ પ્રવેગ એટલે વેગમાં ફેરફારને તે માટે લાગતા સમયગાળાનો ગુણોત્તર. અચળ પ્રવેગી ગતિ હોવાથી સરેરાશ પ્રવેગને બદલે તત્કાલીન પ્રવેગ લખ્યું. વેગમાં ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક, સમયનો ગાળો અંતિમ માઈનસ પ્રારંભિક. t - 0 એટલે t થાય, સામે ગુણાઈ ગયો at, v0 સામે ગયા પ્લસ થઈ ગયા. પહેલું સમીકરણ સમતલમાં ગતિ છે એટલે એકમાંથી બે સમીકરણ બની શકે x ને y ઘટકો લઈને. સરેરાશ વેગની વ્યાખ્યા પરથી સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાનો ગુણોત્તર. સ્થાનાંતર સ્થાનમાં ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક. અચળ પ્રવેગી ગતિ હોવાથી સરેરાશ વેગ એટલે પ્રારંભિક અને અંતિમ વેગની સરેરાશ દર્શાવે છે. t - 0 t થશે, સામે જાય એટલે t/2. v ના સ્થાને કિંમત મૂકી સદિશ v0 સદિશ at. અહીંયા r - r0 r0 સામે જશે પ્લસ થશે. v0 v0 2v0 ગુણ્યા t/2 2 ઉડી ગયા v0t. at * t એટલે at² 1/2. અહીંયા બે ઘટકો લીધા x અને y ઘટક મળે છે. હવે દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ કેટલો? આ એક નાનો તો ટોપિક છે, બહુ ખાસ મહત્વ નથી કારણ કે આગળના ચેપ્ટરમાં વિગતવાર એનો અભ્યાસ થઈ ગયો છે. દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગનો ફરક શું છે? ઉપર તીર કરી નાખ્યા છે, બીજું કંઈ કેસ નથી. એ જ સૂત્ર છે. સાપેક્ષ વેગ a ની સાપેક્ષ b નો વેગ એટલે વેગ b નો છે પણ a ની સાપેક્ષ તો સદિશ v ba એટલે સદિશ vb - va થશે. a નો b ની સાપેક્ષ વેગ, આ વેગ a નો છે જ્યારે ખરેખર વેગ b નો છે પણ a ની સાપેક્ષ છે. જ્યારે વેગ a નો છે b ની સાપેક્ષ એટલે ખાસ ધ્યાનથી જોજો. સદિશ vab એટલે સદિશ va - સદિશ vb થશે. આ બંનેના મૂલ્ય સરખા આવશે, આ બેને માનાંકમાં મૂકી દો સમાન આવે, દિશા વિરુદ્ધ આવશે એટલે માઈનસ સાઇન. તો સદિશ vab બરાબર માઈનસ સદિશ vba થશે. તો હવે ચેપ્ટરમાં બે ટોપિક બાકી રહ્યા, પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. હવે એક ઉદાહરણ જોઈએ જ્યાં આને લગતું છે. ઉદાહરણ 4.4 છે જોયું તો 4.5 અત્યારે આપણે જોઈ લઈએ. ઉદાહરણ 4.5 ને બેઠો સ્વાધ્યાય આના જેવો દાખલો છે, પ્રયત્ન કરજો નહીંતર પછી આપણે સ્વાધ્યાયમાં પહોંચીએ ત્યારે ગણાવી દઈશું. ઉદાહરણ 4.5 t બરાબર 0 સમયે કોણ ઉગમ બિંદુ પાસે છે. t બરાબર 0 સમયે કોણ ઉગમ બિંદુ પાસે છે એટલે એનું પ્રારંભિક સ્થાન સદિશ 0 થશે. 5 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. પ્રારંભિક વેગ સદિશ v0 5 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડ. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તેનો પ્રવેગ અચળ મળે છે. પ્રવેગ કેટલો છે? સદિશ એ 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. a જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે? b તે જ સમયની ઝડપ કેટલી હશે? ઝડપ એટલે વેગનું મૂલ્ય. હવે આ કયું સમીકરણ વાપરવું? તો જે r0 છે, v0 છે, a છે, x ને y છે, તો કોના સૂત્રમાં આવે? સ્થાન સદિશ r ના સૂત્રમાં બધું આવે. અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ વાપરવાનું રહેશે. અહીંયા સમીકરણ લખેલું છે, કિંમત મૂકીએ. સ્થાન સદિશ r. ચલો r0 0 છે એટલે એ પદ લખતા નથી. પછી v0t એટલે 5i કેરેટ t. t પહેલા લખી દીધો.
ત્યારબાદ 1/2 t સ્ક્વેર ને સદિશ a એટલે 3i કેપ પ્લસ 2j કેપ અને અંદર ગુણી દો તો આ પહેલા પદ સાથે ગુણાયેલો કેટલા થઈ જશે 3/2 t સ્ક્વેર i કેરેટ ને અહીંયા 5t i કેરેટ છે બંનેમાંથી i કેરેટ સામાન્ય કાઢ્યો એટલે 5 t 3/2 t સ્ક્વેર આ એક્સિયમ થયો અને આ પદ આની સાથે ગુણાય એટલે બે ઉડી જાય તો t સ્ક્વેર j કેરેટ થશે હવે સ્થાન સદિશ r એટલે આપણે આવું પણ જાણીએ છીએ સમતલમાં x i કેરેટ પ્લસ y j કેરેટ આની સાથે સરખામણી કરો તો i કેરેટ નો સહગુણક એટલે એક્સિયમ જ કહેવાય તો આ કૌંસનું પદ છે x બરાબર થશે તો x કેટલો આવે 5t 3/2 t સ્ક્વેર જ્યારે y આમ કેટલો થશે y t સ્ક્વેર તો y આમ થશે t સ્ક્વેર આ એક્સિયમ થયો y આમ થયો હવે શું કીધું છે એક્સિયમ 84 હોય ત્યારે y આમ શોધો તો કયા સમયે એક્સિયમ 84 હશે તો આ જે x નું સૂત્ર છે સમયનું વિધેયમાં 84 કિંમત મૂકી દીધી શું કરીએ આખાને 2 વડે ગુણી દો તો અહીંયા 10t થઈ જશે અહીંયા 3t સ્ક્વેર 84 ગુણ્યા 2 કરો એટલે 168 થઈ જશે એને આ બાજુ લાવો માઈનસ થાય સામે 0 રહેશે t નું દ્વિઘાત સમીકરણ છે બરાબર t નું દ્વિઘાત સમીકરણ હવે ચોકડીની અંદર સમીકરણ સોલ્વ નથી કર્યું ડાયરેક્ટ કિંમત લખી દીધી t બરાબર 6 આવે તો આપણે મેળવશું કઈ રીતે આવે છે તે તો જો અવયવ ન પડતા હોય તો પછી વિવેચક વાળી રીત વાપરવી પડે b² - 4ac વર્ગમૂળની અંદર અને અવયવ પડી જતા હોય તો પ્રયત્ન કરીએ ચલો 3 * 168 ના અવયવ પાડીને આપણે 10 ગોઠવવાના છે 168 બે કાઢી નાખો એટલે 84 બે કાઢી નાખો 42 બે કાઢી નાખો 21 7 * 3 21 એટલે 7 તે 21 * 42 * 84 * 168 થઈ ગયા બીજા 3 બરાબર આટલું થયું હવે આમાંથી આપણે 10 ગોઠવવાના છે તો શું કરીએ ચલો 3 * 3 9 * 2 18 આટલું 18 થયું 7 * 2 = 28 28 - 18 10 આવી જશે તો 3t² + 28t - 18t એટલે 10t થઈ જાય ને -168 બરાબર 0 છે આમાંથી માત્ર t સામાન્ય નીકળશે એટલે 3t + 28 આમાંથી -6 સામાન્ય નીકળશે એટલે 3t + 28 0 બે અવયવ પડે t - 6 અને 3t + 28 હવે t - 6 બરાબર 0 લેવા જાવ તો t બરાબર 6 સેકન્ડ આવશે આના બરાબર 0 લેવા જાવ તો t બરાબર -28 ના છેદમાં 3 સમયની અહીંયા ઋણ કિંમત શક્ય નથી t બરાબર 0 સમય તો ગતિ શરૂ કરે છે તો ગતિ શરૂ કર્યા પહેલા તો એનો એક્સિયમ 84 થવાનો જ નથી એટલે t ની ઋણ કિંમત શક્ય નથી અહીંયા તો t બરાબર 6 સેકન્ડ ઓકે ત્યાર y કેટલું કીધું છે તો y માં કિંમત મૂકી દો 6 * 36 જ્યારે એક્સિયમ 84 હશે ત્યારે 6 સેકન્ડ થયો હશે ત્યારે એનો y 36 હશે ત્યારે એની ઝડપ કેટલી હશે વેગનું મૂલ્ય તો વેગનું સૂત્ર જોવે તમે આમાં કિંમત મૂકીને પણ લાવી શકો અથવા ડાયરેક્ટ સ્થાન સદિશનું વિકલન કરી દો ચલો તમે ડાયરેક્ટલી આમાં કિંમત મૂકીને લાવશો હું અહીંયા સ્થાન સદિશનું વિકલન કરીને લાવું છું તો સદિશ v એટલે dr/dt ચલો t નું વિકલન 1 થશે એટલે ખાલી 5 t² નું 2t થાય તો છેદના 2 ઉડી ગયા એટલે 3t અહીંયા t² નું 2t થાય એટલે 2t આવું લખી દીધું તે સમય એટલે કયો છે 6 સેકન્ડ છે તો અહીંયા t ના સ્થાને 6 મૂકો 6 * 3 18 + 5 એટલે 23 i ગ્રેડ વેગનો x યામ થયો vx x ઘટક અહીંયા 6 મૂકો એટલે 12 છે તો આ vy છે ને vx છે તો ઝડપ વેગનું મૂલ્ય વર્ગમૂળની અંદર vx² + vy². 23 નો વર્ગ કરો આઈ થિંક 529 જેવું થાય છે 23 * 23 529 વત્તા 12 નો વર્ગ 144 એટલે 673 થયા એનો આપણે વર્ગમૂળ લઈએ તો 25.94 આવે છે એટલે આશરે આપણે 26 મીટર પ્રતિ સેકન્ડ લઈ શકીએ ફરી એક વખત એક કોણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુ પાસેથી ગતિ શરૂ કરે પ્રારંભિક સ્થાન 0 છે આટલો એનો પ્રારંભિક વેગ છે ને બળ એવી રીતે લગાડવામાં આવે કે આટલો એનો અચળ પ્રવેગ છે હવે શું કીધું છે જ્યારે એક્સિયમ 84 હોય ત્યારે આયામ કેટલો હશે તે સમયની ઝડપ કેટલી હશે તો અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ વાપરીએ તો r0 0 છે v0 ના સ્થાને 5 i કેરેટ છે અહીંયા મૂકી દીધું ઇન્ટુ t તો છે જ ત્યારબાદ 1/2 t² ને a એટલે 3i કેરેટ + 2j કેરેટ છે ચલો પહેલા પદ સાથે ગુણ્યા એટલે 3/2 t² i કેરેટ અહીંયા 5t i કેરેટ સામાન્ય કર્યો
j કેરેટ વાળું એક જ પદ છે 1/2 ને 2d ખાલી t2 j કેરેટ. સ્થાન સદિશ r એટલે x I કેરેટ પ્લસ y j કેરેટ સરખામણી કરો તો આ એનો xયામ થશે અને y t2 એનો yયામ થશે. તો xયામ 84 હોય ત્યારે yયામ શોધવાનું. તો xયામ બરાબર 84 મૂકી t શોધો. આખા બે વડે ગુણવામાં આવ્યું 168 થી આ બાજુ લાવ્યા માઈનસ થઈ ગયા. 168 ગુણ્યા 3 નો અવયવ પાડીને 10 લાવ્યા 28 ને 18. આમાંથી t સામાન્ય નીકળશે, આમાંથી 6 સામાન્ય નીકળશે તો t - 60 એટલે t બરાબર 6 અને 3t + 28 બરાબર 0 તો t બરાબર -28/3 ઋણ 27. કારણ કે t બરાબર 0 સમય ગતિ શરૂ કરે તો શરૂ કર્યા અહીંયા આટલી સેકન્ડ પહેલા જ એનો એક્ઝામ તો 84 થાય જ નહીં, ઇમ્પોસિબલ. તો એક્ઝામ 84 હોય ત્યારે સમય 6 સેકન્ડ હશે. ત્યારે y આમ કેટલો હશે? તો y નું સૂત્ર t2 છે એનો વર્ગ છે. ત્યારે ઝડપ કેટલી હશે? તો સ્થાન સદિશનું વિકલન કરી નાખો. t નું 1 t2 નું 2t એટલે ઉડી જશે. 5 + 3t અને અહીંયા 2t. 6 સેકન્ડ. t ના સ્થાને 6 મૂકવામાં આવે તો 18 ને 5 23. અહીંયા 6 મૂક્યા તો 12. વર્ગમૂળમાં 23 નો વર્ગ વત્તા 12 નો વર્ગ એટલે 25.6. તે સમયે ઝડપ શોધવાની કીધી છે. વેગનું ખાલી મૂલ્ય 26 મીટર પ્રતિ સેકન્ડ આવે. વેગની દિશા કેવું કંઈ કીધું નથી. બરાબર? તો આ રીતે થશે. હવે એક ઉદાહરણ આવે છે 4.6 અને પછી પ્રક્ષેપ ગતિને નિયમિત વર્તુળમય ગતિ આવે છે. પ્રક્ષેપ ગતિને નિયમિત વર્તુળમય ગતિના ટોપિક મોટા છે એટલે કોઈ પણ નવા વિડિયોની અંદર એ આખા ટોપિકને પહેલેથી શરૂ કરવો પડશે. હવે આપણે પ્રક્ષેપ ગતિ જોઈશું, ત્યારબાદ નિયમિત વર્તુળમય ગતિ, પછી જે ઉદાહરણ બાકી રહ્યા ત્યારબાદ સાથે